વરુણભાઈ મોરબી થી વિનુભાઈ અઘારા બોલું. બોલો વિનુભાઈ બોલો. હું જાજો બહુ બહાર નથી આવતો. ક્યારેક ક્યારેક એવું હોય ને તો જ બોલું છું. અમે સમાજના તટસ્થ માણસો છે. ભાઈ શાંતિ રાખ ને, પેલા શાંતિ રાખ. હા પણ ભાઈ તું તારી નો કરતો. એક કામ કરો, મને કાલ ફોન કરો, કાલ વાત કરીએ. કાલ વાત કરો. તાર પેક મારીને બેઠા છો? ના ભાઈ ના, હું કઈ મને એવું નહીં ને. હા એટલે જે લડાઈ લડો ને વરુણભાઈ, હા તો કઈ નહીં, એની લડાઈ પૂરી કરો, અડધી નો છોડી દો. મારું કહેવાનો મતલબ એટલો જ છે, તમે કલેક્ટર નો મુદ્દો ઉછાળ્યો, એક જ દી ઉછાળ્યો અને મીડિયામાં વાહ વાહ કરી લીધી. તમે એની લડાઈ પૂરી કરો. સારું, તમે એક કામ કરો. હું તમારો વડીલ છું, વાત નથી સાંભળી તમારે મારી. સાંભળો. ના ના, વાત સાંભળવી હોય તો રૂબરૂ આવવું પડે. હવે આ તમે દીકરીની મેટર કરો તો આળો, અમે આવી 5 નહીં 10,000 માણસ આવી, પણ પૂરી કરો. નકર તમારે ખાલી 50 જણે આવવાનું, હું તમને બોલાવીશ. ના ના, મને બોલાવવાનો પ્રશ્ન, હું જાતોય નથી એવી ખોટી મેટરમાં. મહેસાણામાં પાટીદાર સમાજની દીકરીને લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા હતા એ બધાની વચ્ચે હવે એક નવો વિવાદ જે છે તે સામે આવ્યો છે. જ્યાં મહેસાણામાં પાટીદાર દીકરીના મોત મામલે નવો વિવાદ સામે આવ્યો. ઘટનાને લઈને બે પાટીદાર સમાજના આગેવાનો સામે આવ્યા છે. વિનોદ અઘારા અને વરુણ પટેલનો સનસનીખેજ ઓડિયો વાયરલ થયો છે. વાયરલ ઓડિયોમાં અઘારા વરુણ પટેલને સભ્યતામાં રહેવા માટે કહી રહ્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટરના વિવાદની વાતનો પણ આ ઓડિયોમાં ઉલ્લેખ થયો છે. કલેક્ટરવાળી મેટરમાં આંદોલન કરવાનું હતું, તેનું શું થયું તેવો સવાલ વિનોદ અઘારાએ કર્યો. કલેક્ટરના પરિવારે હમણાં સામાજિક કાર્યક્રમની ના બોલી છે તેવી વાત વરુણ પટેલે કરી. કલેક્ટર અને પરિવાર કહેશે ત્યારે અમે એમની સાથે ઊભીશું, પરંતુ હાલ અમે એમની સાથે છીએ, તે પ્રકારની વાત કરતા વરુણ પટેલે ફોનમાં જોવા મળ્યા. તો મહેસાણાનો પરિવાર કહે કે હવે આ આખી ઘટનામાં કંઈ ન કરો, બધું બંધ કરો, તો તમે પછી બધું બંધ કરી દેશો તેવો સવાલ વિનોદ અઘારા જે છે તે વરુણ પટેલને કરે છે. તો પછી વરુણ પટેલ સામે જવાબ પણ આપે છે કે પરિવાર કહેશે કે હવે કોઈ પણ જાતની લડત આપણે નથી લડવી, તો એ લડતને અમે અહીંયા જ પૂરી કરી દઈશું, પરંતુ એમને આર્થિક રીતે અમે મદદ કરીશું. તમે જે લડાઈ હાથમાં લો તે પૂરી કરો પહેલા, તેવી વાત કરતા વિનોદ અઘારા થોડા જે છે તે ગુસ્સામાં થઈ જાય છે. તો સામે વરુણ પટેલ જે છે તેઓ તેમને શાંત રહેવા માટે કહે છે કે ભાઈ શાંતિ રાખ, વાત કરવી હોય તો રૂબરૂ આવો, તેવી વાત કરતાનો ઓડિયો વાયરલ થયાની સાથે જ હાલ તો ચર્ચા ગરમ થઈ રહી છે. તો સામે વિનોદ અઘારાએ મોરબીનો એક સવાલ કર્યો કે અલ્પેશભાઈ કથિરિયા મોરબીમાં ખાલી ભાષણ કરીને ગયા છે, કશું જ થયું નથી. તમને જ્યારે અમારી જરૂર પડે ત્યારે સમાજના આગેવાનો તરીકે અમે તમારી સાથે ઊભીશું, પરંતુ જે મુદ્દો તમે તમારા હાથમાં લો છો એમને પૂરો કરીને રહો, તેવી વાત કરતા જે વિનોદ અઘારા છે તેઓ જોવા મળ્યા. પરંતુ તેમને સામે વળતો જવાબ પણ વરુણ પટેલ છે તેમને આપ્યો છે. 6 મિનિટની એક ઓડિયો ક્લિપ જે છે તે સોશિયલ મીડિયા પર હાલ તો વાયરલ થઈ રહી છે. આ વાયરલ ઓડિયો ક્લિપની અંદર જે ફોન કોલમાં વાતચીત થઈ રહી છે, વિનોદ અઘારા અને વરુણ પટેલનો સનસનીખેજ ઓડિયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હેલો, કોણ? વરુણભાઈ બોલે? હા, વરુણ બોલું. વરુણભાઈ મોરબી થી વિનુભાઈ અઘારા બોલું. બોલો વિનુભાઈ બોલો. હવે આપણે જે આ મહેસાણાની મેટર છે એમાં આપે જે કઈ બોલો છો શું છે એમાં? એમાં એ દીકરીનું મર્ડર થઈ ગયું છે, આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયો છે. બરાબર બરોબર છે. મને લાગે 1-2 દિવસમાં એના પૂરા, અત્યારે એની આમ તો ધરપકડ થઈ ગઈ છે, ઓફિશિયલ કાલે પુરાવા કરી એની ધરપકડ થઈ જશે. બરોબર, કારણ કે આપણે કઈ કર્યું નહીં ત્યાં સુધી પોલીસ તો એને આત્મહત્યામાં જ લેતી હતી. બરાબર. અને કે આત્મહત્યા કરીને વિષય પૂરો કરી નાખ્યો. બરોબર છે. કાલથી આપણે વિષય પકડ્યો એટલે પોલીસે સારી કાર્યવાહી કરી છે અને 2 દિવસનો આપણી જોડે સમય માંગ્યો.
અચ્છા, બીજું ઓકે ઓકે. પરિવારને આપણે આર્થિક સહાય કરવાનું કેમ્પેઇન ચાલુ કર્યું છે. બરાબર. બરોબર. હમ. અચ્છા, તો મને હે ને આ વિડીયોમાં ના અંતે હું જાજો બહુ બહાર નથી આવતો, ક્યારેક ક્યારેક એવું હોય ને તો જ બોલું છું. બાકી સમાજના હિતેક્ષુ અમે શું છે એ મારે તમને કેવું નથી વરુણભાઈ, કારણ કે હું તમારી સામે છું ને એટલે મને શરમ થાય. કારણ કે આપણે તમે છો, અલ્પેશભાઈ છે, મનોજ પનારા છે, બરાબર. મનોજ પનારા મારો અંગત છે, મારા ભાઈ રાતદી અમે ભેગા ખાઈ પી અને થોડુંક ડિસ્કસ થયા તો મારા 5 લાખ ખાઈ ગયો તો એને હામો થયો તો પાછો સમાધાન કરી લીધું, એનો વિડીયો વાયરલ થયો. એટલે આ બધી વસ્તુ હે ને સમાજ માટે સાચું અને નિષ્ઠ હોય ને ઈ જ અકાય. હવે આપણે ઓલા કલેક્ટર નું આંદોલન કરવાનું તમે કીધું હતું સુરેન્દ્રનગર, એનું શું થયું? એમને ચાર્જશીટ થઈ ગઈ. એમ નહીં, આંદોલન તમે કઈક કેતા હતા આંદોલન કરવું છે ને આમ કરવું છે એમ કરવું છે. કર્યું તું ને તો કાઈ નહીં, એક જ વાત તમે બોલ્યા બધાય, તમે ગીતાબેન, મનોજભાઈ તો વાય વહી ગયા હતા. પછી મને હાજે ફોન આવ્યો, મને કે આ તો એમને માલી જાય. પછી તો એમાં શું છે કે હું કલેક્ટર સાહેબ ને એમના પરિવારને મળ્યો. આપણે તો બધું એમના પરિવારને ટ્યુનિંગમાં રાખીને જ કરતા હતા. પછી એમના પરિવારે કીધું કે હમણાં તમે કોઈ સામાજિક કાર્યક્રમ અનુસંધાનમાં ના કરશો એટલે આપણે સ્ટોપ રાખીએ. ઓકે ઓકે. તો આ જે આત્મહત્યા થઈ છે, મર્ડર થયું છે, એનો પરિવાર એમ કહે કે હવે તમે સામાજિક આમ છે ને તમે સ્ટોપ રાખજો, તો તમે સ્ટોપ જ રાખશો ને? હા, 110%. ઓકે ઓકે ઓકે. તો આનો મતલબ તો એવો થયો વરુણભાઈ મારા હિસાબે, તમને જે લાગતું હોય કે કોઈ પણ વસ્તુ સમાજમાં બને, કોઈ બીના બને પટેલ સમાજમાં, એનું તમે એક આ બધે વાત કરીને આગળ આલો અને પછી એમ કે સ્ટોપ કરી નાખો, એટલે સ્ટોપ કરી નાખવાની. જો વ્યક્તિગત વિનુભાઈ તમારો પ્રશ્ન હોય અને તમને અન્યાય થયો હોય ને તમારામાં મારો કોઈ પ્રશ્ન નથી, તમે મને એ બાબતમાં જોડોમાં. અમે સમાજના તટસ્થ માણસો છે. ભાઈ શાંતિ રાખ ને, પેલા શાંતિ રાખ. હા ભાઈ, તું તારી નો કરતો. હા તો સાંભળો, હું તમને કહું. હા, તમારો પ્રશ્ન કઈ થયો હોય. મારો કોઈ પ્રશ્ન નથી, જેનો પ્રશ્ન એની વાત કરું છું. પેલા મારી વાત સાંભળો. ખોટી વાત કેવી સાંભળો ને, મુદ્દાની વાત કરો ને તમે. અરે હું કઉ છું કે તમારે કઈ પ્રશ્ન થયો હોય અને તમે મારા ઉપર લેવા દો. તમને હું જે પૂછું, તમે સમાજના એક કામ કરો, મને કાલ ફોન કરો, કાલ વાત કરીએ. કાલ વાત કરો. અત્યારે પેક મારીને બેઠા છો? ના ભાઈ ના, હું કઈ મને એવું નહીં ને. એટલે એવું નહીં ને. ના એવું કઈ નથી. એટલે ધારો કે કોઈને વ્યક્તિગત પ્રશ્ન હોય. તમારી ઉંમર છે 45 વર્ષ, મારી ઉંમર છે 62 વર્ષ. સમાજના હારે અમે જોડાયેલા વર્ષોથી, પણ સમાજના તમે બધા મારા દીકરા સમાન છો. આ તો મારે તમને એટલે ફોન કરવો પડ્યો આજે કે તમે આ વારંવાર આજે સમાજનું તો એની લડાઈ પૂરી કરો. જે લડાઈ લડો ને વરુણભાઈ, લડાઈ પૂરી કરો, અડધી નો છોડી દો. મારું કહેવાનો મતલબ એટલો જ છે, તમે કલેક્ટર નો મુદ્દો ઉછાળ્યો, એક જ દી ઉછાળ્યો અને મીડિયામાં વાહ કરી લીધી. તમે એની લડાઈ પૂરી કરો. હું આવું સુરેન્દ્રનગર, હું પોતે આવું. તમે આવો હવે હું આમાં હું તમને મહેસાણા બોલાવીશ. સાંભળો, પેલા મારી વાત તો સાંભળો મારી ભાઈ. સારું, તમે એક કામ કરો. હું તમારો વડીલ છું, વાત નથી સાંભળી તમારે મારી. સાંભળો. ના વાત સાંભળવી તો રૂબરૂ આવવું પડે. ભાઈ ફોન ઉપર કે 2 કલાક તમારી કોઈ મારે તમને કહેવાનો મતલબ એટલો છે, તમે કોઈ સમાજની ઉપાડો, તમે ભેગા છે પણ એને પૂરી કરો, અડધેથી મૂકી દો. કલેક્ટરની મેટર તમે આંદોલન કરવાનું કીધું, આંદોલન કર્યું તો અડધેથી મૂકી દીધી. હવે આ તમે દીકરીની મેટર કરો તો આળો, અમે આવી 5 નહીં 10,000 માણસ આવી, પણ પૂરી કરો. નકર હું તમને બોલાવીશ. ના મને બોલાવવાનો પ્રશ્ન, હું જાતોય નથી એવી ખોટી મેટરમાં. હું 50 જણને બોલાવીશ. એટલું જ કઉ છું. અમારે અહીં અલ્પેશભાઈ કથિરિયા મોરબી આવ્યા હતા,
અને મોટા મોટા ભાષણ કરી ગયા ને બીજે દી કઈ અમારા કઈ પટેલ વાંધો સમાજે નહીં. તમે એક કામ કરો, આત્મહત્યા એ કરી બધી વાત પછી કરીએ. ના, કાલ ના, મારે શાંતિથી વાત કરીએ. વાત તમને એટલી જ કેવી છે કે હા, એટલે કાલ કરો, જે મેટર કાલ. તમે ઉપાડો ને ઈ પૂરી કરો, નકર નો ઉપાડો. ઓકે ડન હા, મીડિયામાં અને આમાં તમે વાહ કરવા સમાજનું કામ કરવું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.